વર્તમાન પશ્ચિમ એશિયા યુદ્ધ તણાવના કારણે ગુજરાતના પ્લાસ્ટિક ઉદ્યોગ પર ગંભીર અસર જોવા પડી છે। આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેનમાં ખલેલ પહોંચતા પોલિમર કાચા માલના ભાવોમાં ભારે ચડાવ ઉતાર જોવા પડી રહ્યો છે અને કાચા માલની ઉપલબ્ધતા અનિયમિત બનતા ઉત્પાદનની સતત જાળવી મુશ્કેલી બની રહી છે। ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા આ મુદ્દે પ્રેસ વાર્તા યોજાઈ હતી। એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે રાજ્યના પ્લાસ્ટિક ઉદ્યોગમાં 85% MSME એકમો કાર્યરત છે, જેના હિત માટે કાચા માલનો સ્પેશિયલ કોડ અલગથી ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગણી સરકાર સમક્ષ કરવામાં આવી છે। મેડમ, અત્યારે જે વાત કરી એ પ્રમાણે એવું કહી શકાય કે ઓલરેડી અત્યારે 70% ભાવ પ્લસ થઈને આવ્યો છે। હજી કેટલું આ ચાલશે એ એક ડિલેમા છે। હવે અત્યારે ખબર નથી પડતી કે ક્યાં સુધી થઈ શકે છે, એટલે એ આંકડો આપવો એ એક અત્યારે સમજમાં છે, સમજો, એટલે એક ઇસ્યુ એ ઊભા છે। મેડમ, અત્યારે જે વાત કરી એ પ્રમાણે એવું કહી શકાય કે ઓલરેડી અત્યારે 70% ભાવ પ્લસ થઈને આવ્યો છે। હજી કેટલું આ ચાલશે એ એક ડિલેમા છે। હવે અત્યારે ખબર નથી પડતી કે ક્યાં સુધી થઈ શકે છે, એટલે એ આંકડો આપવો એ એક અત્યારે સમજમાં છે, સમજો, એટલે એક ઇસ્યુ એ ઊભા છે।